જય ચોટીલાવાળા ચામુંડા માતાજી। તો મિત્રો આજે અમારે ચોટીલામાં પરિક્રમા છે તારીખ 30/3/2025ના રોજ, અને ઘણા બધા શ્રદ્ધાળુ માણસો પણ આવે છે અને દૂર દૂરથી માણસો પરિક્રમા કરવા આવે છે। તમે જોઈ શકો છો ટ્રાફિક પણ પાર્કિંગમાં ફૂલ છે, અને આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળ પણ વિડીયોમાં બતાવીશું। તો અહીંયાથી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે। આગળ ઘણું બધું પબ્લિક છે। અત્યારે થોડુંક તડકાનો માહોલ જેવું છે એટલે પબ્લિક સાંયે આ તે કેમ્પ હોય ત્યાં ઘણું બધું રોકાઈ ગયેલું હોય છે। અને અમે પણ ત્રણેય ભાઈઓ બાઇક લઈને જાવી છીએ, જઈને પણ અમે પણ પરિક્રમા કરવાના છીએ, કારણ કે અમારે થોડુંક લેટ થઈ ગયા છીએ, અમે મોડું થઈ ગયું છે એટલે અમે બાઇકનો સહારો લીધો છે। તો અહીંયા સુવિધામાં તો પાણી છે, સરસ મજાની ઠંડી સાઈઝ છે, પ્રેમથી બધાય યાત્રાળુઓને સાઈઝ પાય છે બધાય, અને બહુ સારું એવું ધર્મનું કાર્ય કરી રહ્યા છે। અને ભાઈ અમારા પણ જો સાઈઝ આપે છે અને કે આવો આવો ઠંડી સાઈઝ પીતા જાઓ, અને આપણી જોડે રામ રામ કર્યા કે તમે પણ સાઈઝ પીતા જાઓ, અમે તો આ સેવા સવારની કરવી છે ને અમને સેવાનો મોકો આપો। તો મિત્રો અમે પણ ઠંડી સાઈઝ પીવા રોકાઈ ગયા, સેવાનું હતું। હા, ઠંડી સાઈઝ પીવાની બહુ જોરદાર મજા આવી। અમારે વસરામભાઈ પણ સાઈઝ પીવા ઉભા રહી ગયા છે। તો ટ્રાફિક પણ ઘણું બધું આ બાજુથી આગળ જતું રહ્યું છે। ટ્રાફિક અત્યારે ડુંગરની ઓલી સાઈડ જોવા મળશે વધારે, અત્યારે તો બહુ પબ્લિક ઓછું છે। તો અમે હિતેશભાઈ લુંભાણી અત્યારે પરિક્રમા કરી રહ્યા છીએ, અને બપોરના 12:30 જેવાનો સમય થઈ ગયો છે। તો તમે પબ્લિક પણ જોઈ શકો છો। હિતેશભાઈ થાક્યા નથી ને તમે? થાકો તો એવું તડકો લાગે છે થોડો। હા તો હિતેશભાઈ, આપણે બાપા સીતારામ આશ્રમ જામવાળી સરબત સેવાનું કામ કરે છે આપણે આ દાદા, અને જે પરિક્રમા કરે એવા શ્રદ્ધાળુ ભાવિ ભક્તોને ઠંડુ સરસ મજાનું શરબત પાય છે। દાદા તમારો ખૂબ ખૂબ આભાર, અને માતાજી જાજુ આપે તમને, અને કાયમને માટે આવી સેવામાં તમારી આમ જો હાથ કાયમ આગળ રાખે અને સડતી કળા રાખે। હિતેશભાઈ જે આપણે પરિક્રમા થોડીક બાકી છે આપણે શરબત પી લીધું છે ને હવે આગળ પરિક્રમા કરવાની છે। બસ હાલો, આપણે થોડો ખાવો હોય તો છે થોડો પાણી પાણી હાલો મારા વાલા, ઠંડુ પીતા જાઓ। આક્યા હોય તો ઘડીક બેસવું હોય તો સાયો પણ છે, આવતા રહ્યો આ બાજુ બેહો। અને ઘણા દૂરથી પણ શ્રદ્ધાળુ માતાજીની પરિક્રમા કરવા આવે છે। અહીંયા તમે જોઈ શકો છો પાર્કિંગની સુવિધા પણ બહુ સરસ મજાની છે, અને પાર્કિંગમાં તમારે કોઈ જાતનું ટેન્શન લેવાનું રહેતું નથી, એવી રીતે સુવિધા પાર્કિંગની છે। અને ઓલી સાઈડથી આપણે પરિક્રમા કરવાનું જવાનું રહેશે, અને આ સાઈડ જે આપણે જ્યાં અહીંયા આવે ને, જો પરિક્રમા ચાલુ અહીંયાથી થાય છે, જ્યાં લોકો આવે ને આવડા લોકો અત્યારે પરિક્રમા પૂરી કરીને રિટર્ન પાછા આવતા રહ્યા છે। તો આ રસ્તો પણ માતાજીના મંદિર તરફ પણ જાય છે, અને આ રસ્તો મેન હાઈવે સુધી જાય છે। તો તમે જોઈ શકો છો આ બાજુ। અને હા મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે ભજન સંધ્યા, તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।